મારું નામ જલ્પા ખેરડિયા છે. ખાસ કરીને આજે આર્ટ ગેલેરીમાં તમે એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ કર્યા છો. શું આ વખતે આર્ટ કર્યું છે અને કેવું આર્ટ કર્યું છે? આજ વખતે આપણે પાર્ટિસિપેટ થયા છીએ તો હનુમાનજીની થીમ આપણે કરીએ છીએ અને મેં ટીનેજર સ્વરૂપ હનુમાનજીનું બનાવ્યું છે અને પીછવાઈ ઉપર બધું મારું આર્ટ છે અને હું 15 વર્ષથી અમારા આર્ટ કરું છું આવી રીતે. આર્ટમાં કઈ કઈ સામગ્રીની જરૂર પડી છે ને કેટલો સમય લાગ્યો છે? હું ઓલમોસ્ટ એક્રેલિક આર્ટ જ કરું છું સર. અને કેટલો સમય લાગ્યો છે? મારું એક આર્ટ કરતાં સમથિંગ 1 મહિનો જેટલું તો થઈ ગયું. અને કેટલા વર્ષથી તમે પાર્ટિસિપેટ કરો છો? રિસ્પોન્સ રહે છે? હું તો ઘણા વર્ષથી આ કોરોના પહેલાંથી પાર્ટિસિપેટ કરું છું અને હું 15 વર્ષથી અમારું આ પ્રોફેશનલ કરું છું આર્ટ. તમારું હોબીઝ છે કે પ્રોફેશન? અમારું આર્ટ સ્ટુડિયો છે સર, કલ્પ આર્ટ સ્ટુડિયો. ક્યાંથી છો આપ? હું પ્રોપર રાજકોટથી જ છું. મારું નામ છે પ્રિયંકા પારેચિયા. ખાસ કરીને તમે આ છે જે આર્ટ બનાવ્યા છે કેટલો સમય લાગ્યો છે? શું શું આમાં ઉપયોગ થયો છે? ઓકે, આ આર્ટમાં હું આ પ્રોફેશનમાં લાસ્ટ 5 યર્સથી છું હું. અને જ્યારે મારે આ આર્ટ ક્રિએટ કરું છું ત્યારે મારે ઓલમોસ્ટ 1 મંથ થાય છે અને ડેઇલીનું હું 6 to 7 અવર્સ કોન્સ્ટન્ટ બેસું છું ત્યારે મારું આ ક્રિએશન કમ્પ્લીટ થાય છે. બિકોઝ આ છે ને 2 to 3 મીડિયમથી વધારે છે. એક ચારકોલ છે, ગોસ્ટ છે, એક્રેલિક છે, બધાનું કોમ્બિનેશન સાથે આઈડિયા થોટ્સ એમાં મર્જ કરવા માટે ટાઈમ લાગે છે. અને આર્ટ કમ્પ્લીટ થવામાં મેઇન તો ફિનિશિંગમાં જે છે એ જ મેઇન ટાઈમ કન્ઝ્યુમિંગ છે. મેં ફક્ત હનુમાનજી આર્ટમાં હનુમાનજીનો ફેસ કમ્પ્લીટ કરવા માટે મારે ઓલમોસ્ટ 1 વીક થયું હતું. બિકોઝ એમાં જે હાઇપર રિયાલિસ્ટિક સ્કિન ટેક્સચર આપવા એ જ એક ટાઈમ કન્ઝ્યુમિંગ છે. અને જેમ વધારે મીડિયમ યુઝ કરું છું એના ફિનિશિંગ માટે, કમ્પ્લીશન માટે, બિકોઝ આ એક પરફેક્ટ આર્ટ છે કે જે કમ્પ્લીશન માટે હાઇપર રિયાલિસ્ટિક છે એમાં જે વધારે ટાઈમ છે. અને સ્પેશિયલી આ એક હનુમાનજીમાં મેં હનુમાનજીનો થોટ્સ એ હતો કે હનુમાનજી કળિયુગમાં લાઈવ છે એટલે હનુમાનજીમાં મેં એવો સ્કિન ટેક્સચર લીધો છે કે તમને તમારું ખુદની સ્કિન ફીલ થાય એ રીતે કે એ લાઈવ આપણને બ્લેસિંગ્સ આપે છે. અને સ્પેશિયલી એમના સોલમાં મેં રામ નામ લખ્યું છે કે જે રામધૂનમાં મગ્ન છે, આઈ ક્લોઝ છે એટલે એ રામધૂનમાં મગ્ન છે એ શો કરે છે. અને સ્પેશિયલી હાઇપર રિયાલિસ્ટિક છે. અને આ જે સ્ટોન છે એ મેં સ્ટીકોન નથી કર્યા બટ કલર પેન્સિલ્સથી ક્રિએટ કર્યા છે એટલે ટોટલી હેન્ડમેડ આર્ટ છે. મારું નામ પારુલ સોલંકી છે અને મેં અત્યારે સંકટ મોચન હનુમાનજીની થીમ ઉપર પાર્ટિસિપેટ કર્યું છે અને મારો ટોપિક છે પંચમુખી હનુમાનજી. પંચમુખી હનુમાનજીનું મહત્ત્વ છે વાસ્તુશાસ્ત્રને રિલેટેડ છે અને તેમાં ભગવાન વિષ્ણુના જુદા જુદા અવતારોને મેં દર્શાવ્યા છે. અને એવું કહેવાય છે કે જ્યારે પણ પૃથ્વી ઉપર આસુરી શક્તિઓનો વધે છે ત્યારે ભગવાન કોઈના કોઈ સ્વરૂપ લઈ અને તેનો નાશ કરવા માટે આવે છે. તો મારા આ પિક્ચરમાં મેં એ જ દર્શાવ્યું છે ભગવાનના બધા જુદા જુદા રૂપ. ખાસ કરીને કયા મટીરિયલનો ઉપયોગ કર્યો છે? મેં એક્રેલિક પેઇન્ટથી કરેલું છે અને MDF ઉપર બનાવેલું છે અને સેન્ડ વર્ક કર્યું છે મેં. કેટલો સમય લાગ્યો છે? આ પિક્ચર બનાવતા મને 8 દિવસ થયા છે. આ પિક્ચર બનાવવાની ખાસ તમારી હોબી છે કે તમે પ્રોફેશનલ? ના, હું પ્રોફેશનલ છું ને મારી હોબી છે નાનપણથી. કેટલા સમયથી? હું સાવ નાની હતી ત્યારથી બનાવું છું. અત્યારે ઘણા વર્ષ થઈ ગયા, 30 થી 40 વર્ષથી બનાવું છું પેઇન્ટિંગ્સ. શું નામ આપનું? મારું નામ ધરા ખંભાઈતા છે. અને આ તમે પેઇન્ટિંગ બનાવી છે તો એના વિશે? હા, આ મેં હનુમાન ચાલીસા પર પેઇન્ટિંગ બનાવ્યું છે કે જેમાં હનુમાન ચાલીસાના બધા દોહા છે એ પ્રમાણે એના પેઇન્ટિંગ્સમાં ચિત્ર બનાવેલા છે, બધા આખી ચિત્રથી સમજાવેલી છે ચાલીસા. આ પેઇન્ટિંગને એકચ્યુઅલી ફાડ પેઇન્ટિંગ કહેવાય છે કે જેમાં ડિટેલ વર્ક્સ બહુ વધારે હોય છે અને કરતાં ખાસો સમય લાગે છે. મને આ પેઇન્ટિંગ કરવામાં 2 મહિના જેટલો ટાઈમ લાગેલો છે. આ વખતે સંકટ મોચન થીમ છે એટલે મેં આ હનુમાન દાદા પર કંઈક યુનિક પેઇન્ટિંગ બનાવી કે બધા મૂર્તિ કે ફેસ કે બધું બનાવતા જ હોય છે તો કંઈક યુનિક બનાવવા માટે થઈને મેં આ ચાલીસા બનાવી છે આખી. અચ્છા, તમને આ પ્રેરણા ક્યાંથી મળી હનુમાન ચાલીસાની? આ મારું ફર્સ્ટ કેનવાસ પેઇન્ટિંગ છે તો મારી ઈચ્છા હતી કે હનુમાન દાદાના પેઇન્ટિંગથી જ શરૂઆત કરું અને કંઈક યુનિક બનાવવા માટે થઈને મેં ચાલીસાનું આખું પેઇન્ટિંગ કર્યું છે. કેટલા સમયથી આપ
પેઇન્ટિંગ? 2 મહિના જેટલો ટાઈમ લાગેલો છે. આમ પેઇન્ટિંગ તમારી હોબી છે કે પછી? હા, મારી હોબી છે. મને નાનપણથી જ શોખ છે પેઇન્ટિંગનો, પણ આટલા ટાઈમથી જોબને લીધે હું કરી ન શકતી. એટલે હું બાય પ્રોફેશન ડાયટિશિયન છું, પણ કોરોના પછી મેં ડાયટ પ્લાનનું ઓનલાઈન કરી અને અત્યારે મેં પેઇન્ટિંગનું બી સાઈડમાં સ્ટાર્ટ કરેલું છે. શું ભાઈનું નામ છે? હવે તો દુકાને પેન્ટિંગ રામના ભગવાનના તે પેન્ટિંગ બનાવ્યું હતું, એમાંથી ધીરે બનાવે છે. તો આને તો રામના ભગવાનના પિત્તળને એનાથી કાપડથી બનાવે છે. એમાંથી કાપડથી બનાવે તો વિવિધ કલાકાર પછી આખું પેન્ટિંગ 10 દિવસ ત્યાં એને ધીરે કામ કરતી હતી. રામના ભગવાનને જે પેન્ટિંગ બનાવે છે પર અમારા નથી ત્યાંના તો 19 વર્ષના પેન્ટિંગ ધીરે કામ કરતી હતી. એ બોલી નથી શકતા? હા, એ બોલતી તાપતા નથી. મને માને તાતે સમજાવે, ધીરે કામ કરે. તો એને આર્ટ વિશે કઈ રીતના તમે જ્ઞાન આપો છો ટૂંકમાં? હા, નાનો તો સંભળાતું નથી તો એને કઈ રીતના તમે હા. ક્રિએટ કરવાનું કહો છો? હા. બનાવવાનું કઈ રીતના કહો છો? નાના હતા પછી મોટા કલા હતી એમ કે. તો પેલા નાનું બોલતા તાપતા નથી, પછી ધીરે કામ કરે. પછી હવે ધીમે તઈ માને સમજાવે, પછી બોલવાનું થોડું બોલે, પછી થોડું સમજે, પછી પેન્ટિંગ ધીમે કરો. કોલેજ બહાર ના જાના, ઘરમાં આખો મગજ ના પીતા કર પેન્ટિંગ કરે, કામ કરે એમ. ઓકે.